નમસ્તે બાળમિત્રો, મજામાં ને? ગુડ મોર્નિંગ. ધોરણ 5 વિષય છે હિન્દી. એમાં આપણે 8મો પાઠ છે ને ભરત મિલાપ, એનો ભાગ 2, પાના નંબર 45। भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं। उनकी आंखों से आंसू बह रहे हैं। वे राम के चरणों में पड़ते हैं। राम भरत को उठाकर गले लगा लेते हैं। तो कि राम भरत છે ને દોડીને એકદમ ઝૂંપડીને પાસે આવે છે અને એમની આંખોમાંથી આંસુ જાય છે અને પછી રામના પગમાં પડી જાય છે અને રામ તેમને ઊભા કરે છે। પછી શું કહે છે કે ભરત रोते हुए मुझे क्षमा कीजिए प्रभु, आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं है। आप मुझसे बड़े हैं, आप ही को राजा बनाना चाहिए। मैं आपको लेने आया हूँ। आप सब अयोध्या चलिए। इन नगरवासियों को भी यही इच्छा है। निराश न कीजिए प्रभु। શું કહે છે? ભરત રોવે છે અને પછી કહે છે કે ક્ષમા એટલે માફી માગે છે અને શું કહે છે કે તમને વનવાસ કરાવવામાં મારો કોઈ ઈરાદો ન હતો। તમને જ રાજા બનાવવાના છે અને તમને અમે લેવા આવ્યા છીએ। અને અયોધ્યાના જે નગરવાસીઓને છે ને બાળમિત્રો, એની પણ એ જ ઈચ્છા હતી કે રામ પાછા અયોધ્યા આવે। પછી નીચે રામ, भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ। वनवास पूरा करके ही लौटूंगा। तो राम શું કહે છે કે ભરતને કહે છે કે તમારા પ્રેમ એટલે કે તારો પ્રેમ જોઈને હું ખૂબ જ પ્રસન્ન છું। હું તો માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવા આવ્યો છું વનવાસમાં। જ્યારે મારો વનવાસ પૂરો થઈ જશે ને ત્યારે જ હું અયોધ્યા આવીશ, એવું એ રામ કહેશે। પછી એક નાગરિક, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा। आपके बिना प्रजा दुखी है। प्रजा को सुखी रखना राजा का कर्तव्य है। जो एक नागरिक શું કહે છે બાળમિત્રો? પ્રભુ એટલે કે ભગવાન, બરાબર? તો કે તમારા મારી સાથે જ આવવાનું છે। તમારા વિના પ્રજા દુઃખી છે અને પ્રજાને સુખી કરવાનું એ રાજાનો કર્તવ્ય છે, એવું એક નાગરિક છે ને બાળમિત્રો, એ કહે છે। હવે આપણે પાના નંબર 46 ઉપર તમને પાઠનું અધૂરું છે। राम, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। भरत मेरा भाई है। जब तक मैं वनवास पूरा करके न लौटूँ तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा। आप उसे राजा माने, यह मेरा आदेश है। जो बाळमित्रो, रामे શું કહ્યું કે નગરજનોને કહ્યું કે જ્યાં સુધી હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરીને બરાબર વનવાસ પૂરો કરીને અયોધ્યા ના આવું ત્યાં સુધી તમારે આ ભરતને તમારે રાજા માનવાના છે અને તમારું સુખ દુઃખનું ધ્યાન ભરત પણ રાખશે, બરાબર? અને તમારે એને જ રાજા માનવાનો, એ એટલે કે यह मेरा आदेश है કે આ મારો નિર્ણય છે। પછી ભરત, कुछ सोचकर, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, पर मेरी एक विनंती है, उसे स्वीकार करे। जो ભરત શું કહે છે કે સારું પ્રભુ, તમારી એક આજ્ઞા છે કે તમે જે સ્વીકારશો। રામ, બોલો ક્યાં ચાહતે હો? શું કહે છે કે રામ શું કહે છે કે બોલો ક્યાં ચાહતે હો એટલે કે કહો તારું શું છે। તો પાના નંબર આપણે પાછું 47 ઉપર બાળમિત્રો આપણને આપેલું છે। भरत, मुझे आप अपने पाँव की खड़ों को दे दीजिए। જે પગના ચરણો હોય ને, આપણે ચપ્પલ પહેરેલા હોય બાળમિત્ર, એ આપણને તમે મને આપી દો। રામ, ખડાવું કા ક્યાં કરોગે એટલે કે પગના ચપ્પલને તું શું કરીશ? ભરત,
इन सिंहासन पर रख कर आपके लौटने तक सेवक की तरह राजा काज करूँगा, એટલે કે તેની સેવા કરીશ। भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो जाते हैं। रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं। खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा हो जाते हैं। જોઈને બાળ મિત્રો, ભરતના શબ્દ કેવા હતા કે એના જે ચરણના પેલા પાદુકા હતા ને એ લઈ અને એ પોતાના માથે મૂકી અને પાછો એ અયોધ્યા ગયો અને કહેશે કે એની હું સેવા કરીશ। ત્યારે રામ, સીતા અને લક્ષ્મણ એટલે કે આનંદ થઈ ગયા અને પછી એ ત્રણેય જણાને મૂકી અને એ લોકો भरत की जय हो बोलते हुए विदा हो जाते हैं। बराबर बाळ मित्रों, अहींया આપણે આ પાઠ અધૂરો છે। અધૂરો પાઠનો પછીના પિરિયડમાં આપણે ચલાવીશું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।